તમે હજી અમને ઓળખતા નથી. આમ જો વ્યવહાર આવડાય ને કટ બોલાવાના નહીં, આપણે એમ જ માનવાનું આપણે એટલા ત્યાં એરિયામાં રહેવી છે. વાંધો નહીં. દાદા આવડા હાસુન આપણને નહીં બોલાવે કે હું? ના રે ના, પૈસા માંગ્યા ને એટલે એમ બોલતા હતા. મને તો એવું લાગે હવે વાત ઉપર વહી ગઈ, ઈવડાય આપણને નહીં બોલાવે. હવે એવું કાઈ નથી, હમણાં કાક ખાવાનું કેવી ને એટલે બધા આવે. હે તો પેંડા છે તેને પેંડા ખાવા બોલાવી, હમણાં ખબર પડી જાહે. આજા બોલાય તો એ હારું. હમણાં તમે જો બધા આવે કે નહીં. યા તમારી પાસે પૈસા નહોતા અને વસ્તુ ક્યાંથી લાવ્યા? એ મારી દુકાને વસ્તુ પડી હતી ને એ લાવીને આપી દીધી, હિસાબ કરી દીધો સુક્તે. તો અમને 5,000 કારે પાછા આપશો? તમને કીધું તો હશે 2 દિવસ પછી 7,000 આપજો. એ વાંધો નહીં. એ હાલો બધા અમારી વાડીએ પેંડા ખાવા. એ તમને બધાને કહો ભોળા દાદા તમને પેંડા ખાવા બોલાવે. એલા તને ના તો પાડી, અમને નહીં બોલાવાના. તમારી આજે વ્યવહાર કટ કરી નાખ્યો તોય બોલાવા આવ્યો. એ હું તો પેંડા ખાવા બોલાવા આવ્યો. અમારે પેંડા નથી ખાવા. અમે પેંડા નહીં જોયા હોય. હાલ તો લા, અમારે પેંડા નથી ખાવા. ઓ હારું, તમારી આજે વ્યવહાર જ નથી રાખવો ને? તો હું વ્યવહાર કટ એટલે કટ, તમે અમને સમજાવો. હે મારો માણા કેમ એકલો આવ્યો? ભોળા દાદા ઈવડા એને પેંડા ખાવા આવવાની ના પાડી અને એમ કીધું કે તમારી આજે વ્યવહાર કટ, હવે અમને નહીં બોલાવતા. હે એવું કીધું? હા. આપણે એને ઢીબાને એટલે ઘડી ખોટું લાગ્યું છે. ના ના, હવે ઈ બધા એક થઈ ગયા, આપણને એકલા પાડી દીધા. કેવી વાત કરે? આમ તો કોણ આવે? હે ઈ તો પેંડા ખાવા આવવાની ના પાડતા હતા તોય આવ્યા. હું લો પેંડા ખાવ. હે એનો તો પેંડા નો ખાધા. તો એટલે તો કહું છું, ઈવડા એને આપણે અરે વ્યવહાર જ તોડી નાખ્યો, હવે આપણને એકલા પાડી દેશે. હે તો કાક વિચારવું પડશે હો, આપણે એકલા પડી જાવું. હે ઈ આમ પાછા આવે. ઉભા તો હે ઈ તો ઉભા નો જા. તો એટલે જ કહું છું, ઉભા નો જા ને બોલ્યા નહીં અને એમ બોલતા ગયા. હે તો કાક વિચારવું તો પડશે જ તો, નકર આપણે એકલા પડી જાવું. જલ્દી વિચારો નકર સમય વયો જાહે ને પછી આપણથી કાઈ નહીં થાય. તો એક કામ કર, જા બધાને કે ઓલા દાદા પેંડા ખવડાવે ને 500 રૂપિયા આપે. એ હારું. પૈસાનું કીધું ને એટલે આવશે જ તે. કેમ પણ આપણે બોલ્યા નહીં તો કેવી હાલત થઈ ગઈ? તો હું હવે આપણે નહીં બોલાવાના એટલે નહીં જ બોલાવાના. આપણને પેંડાની લાલચ આપે. તેલ મરચું ખાઈ લેવું, બાકી ઈવડાને બોલાવતા નથી જ તે. હાલો યાર તમને બધાને ભોળા દાદા બોલાવે. એ તમને બધાને કહો હવે તો ભોળા દાદા પેંડા ખવડાવે ને બધાને 500 રૂપિયા આપશે. હે કે હા કાકા, આપણે કોઈ દી પૈસા જ નહીં જોયા હોય. તો હું આપણને પૈસાની પેંડાની લાલચ આપે. તો હું આપણે બોલાવતા નથી તો આપણને બોલાવા આવે. કામ હમરા? હા હવે છે ને અમે કોઈ નહીં બોલાવી, કોઈ અમને ન બોલાવતા. કેમ પણ કોઈ બોલ્યું? નો બોલ્યા એટલે વહી ગયો ને. કે હા કાકા, જમરૂ કાકા 500 રૂપિયા તો હું ઈવડા 5 વીઘા જમીન આપે ને તોય નહીં બોલવાનું હો. અહીંયા બોલ્યા બીજું ન બોલવી. હે મારો માણો તો પાછો એકલો આવ્યો. એટલે શું કીધું? એ એને પૈસાની ના પાડી અને મારી હારે બોલ્યા નહીં. હે બાપા તારી હારે બોલ્યા નહીં તો તને કેમ ખબર પડી પૈસાની ના પાડી? એ ઈવડા એને અંદરો અંદર વાતો કરીને મને કહી દીધું. લે બોલ 500 રૂપિયા આપવાનું કીધું તોય ન આવ્યા. તો એટલે તો કહું છું, હવે ઈવડા કોઈ દિવસ આપણને નહીં બોલાવે. ઈ આમ આવ્યા. યો 500 રૂપિયા. હે એનો તો પૈસા